નમસ્કાર મિત્રો, શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 1 થી 8 ની અંદર કાયમી શિક્ષક બનવાની તક છે. આની અંદર તમારે પહેલા 5 વર્ષ માટે ફિક્સ પગાર મળશે એવું પણ કંઈ નથી. ડાયરેક્ટ તમે જ્યારે નોકરી લાગો ત્યારથી તમારો ફૂલ પગાર છે એ ફૂલ પગાર શરૂ થઈ જશે. બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારો માટે સીટેટ પરીક્ષાની જાહેરાત છે એ ઓફિશિયલ રીતે કરી દેવામાં આવી છે. પરીક્ષાની તારીખ કઈ રહેશે? ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા જેવી જ આ પરીક્ષા છે અને ટેટ 1 અને ટેટ 2 જેવી આ સીટેટ પરીક્ષા આપી તમે ધોરણ 1 થી 8 ની અંદર કાયમી શિક્ષક બની શકો છો. તો આજના આ વિડીયોની અંદર આપણે સીટેટ પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું, એની પરીક્ષાની તારીખ અને કયા કયા ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે, અભ્યાસક્રમ શું રહેશે, વય મર્યાદા, લાયકાત, તમામ ઇન્ફોર્મેશન આપણે વિગતવાર જોવાના છે. તો સૌપ્રથમ જે આ ઓફિશિયલ નોટિફિકેશન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ દ્વારા તારીખ 8/5/2026 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે અને એની પબ્લિક નોટિસ પ્રમાણે તમે જોઈ શકો છો જે સીટેટ ની પરીક્ષા છે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ સીટેટ 6 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજવામાં આવશે. પેપર 1 એ જે છે એ ટેટ 1 છે અને પેપર 2 એટલે કે ટેટ 2. તો આ પ્રમાણે ટેટ 1 છે તો એટલે કે પેપર 1 એ ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવા માટે અને પેપર 2 એટલે કે ટેટ 2 જેવી પરીક્ષા એ ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. અને આ પરીક્ષા માટે જે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ 11/5/2026 થી અને 10/6/2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો. એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. સીટેટ 2000 સપ્ટેમ્બર 2026 ની અંદર જે યોજનારી છે એની અંદર 11/5/2026 થી ફોર્મ ભરવાનું શરૂ થશે. ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 10/6/2026 છે અને જે ફી ભરવાની છેલ્લી તારીખ છે એ પણ 10/6/2026 છે. ફોર્મની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવા હોય તો તમે 15/6/2026 થી તારીખ 18/6/2026 દરમિયાન કરી શકશો. તમારી જે હોલ ટિકિટ છે એ પરીક્ષાના 2 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે અને 6/9/2026 ના રોજથી 6/9/2026 ના રોજ સીટેટ ની આ પરીક્ષા છે એ પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષાનું રિઝલ્ટ છે એ ઓક્ટોબર મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે. તો હવે આપણે વિગતવાર નોટિફિકેશન જોઈએ અને એમાંથી તમામ ઇન્ફોર્મેશન મેળવીએ. તો તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફોર્મેશન બુલેટિન સીટેટ સપ્ટેમ્બર 2026 11/5/2026 થી 10/6/2026 દરમિયાન તમે ફોર્મ ભરી શકશો. 6 સપ્ટેમ્બર 2026 રવિવારના દિવસે સીટેટ ની પરીક્ષા છે એ પરીક્ષા લેવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો પેપર 1 ક્યારે લેવામાં આવશે તો પેપર 2 છે એ સવારે લેવામાં આવશે. તો એ જે છે એ ટેટ 2 જેવું છે ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષક બનવા માટે સવારે 9:30 થી 12 વાગ્યા દરમિયાન અને પેપર 1 છે એ સાંજે લેવામાં આવશે બપોરે 2:30 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન. તો આ પ્રમાણે તમારી જે સીટેટ ની પરીક્ષા છે પેપર 1 અને પેપર 2 બંને છે એ લેવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો હવે જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો. પછી આગળ તમારી રજીસ્ટ્રેશન પ્રોસેસ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે આગળ આપણે વાત કરીએ કે તમારે ફી કેટલી ભરવાની રહેશે. જો તમે જનરલ અને ઓબીસી કેટેગરીમાંથી આવતા હોય અને તમે પેપર 1 અથવા પેપર 2 બંનેમાંથી એક જ આપવા માંગતા હોય તો તમારે 1000 રૂપિયા ફી ભરવાની રહેશે અને તમે પેપર 1 અને પેપર 2 બંને આપવા માંગતા હોય તો તમારે 1200 રૂપિયા ફી ભરવાની રહેશે. તમે એસસી એસટી અને તમે દિવ્યાંગ હોય તો તમે પેપર 1 અથવા પેપર 2 બંનેમાંથી એક જ આપવા માંગતા હોય તો તમારે 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને પેપર 1 અને પેપર 2 બંને આપવા માંગતા હોય તો તમારે 600 રૂપિયા ફી ભરવાની રહેશે. તો આ પ્રમાણે તમારે આ પરીક્ષા માટે આટલી ફી ભરવાની રહેશે અને સીબીએસઈ ની વેબસાઇટ પર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. પછી જે છે તમારા હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ છે એ તમને પછીથી જાહેર કરવામાં આવશે. આની અંદર તમામ ઇન્ફોર્મેશન આપેલી છે તો આપણે જે છે એ ફટાફટ ઇન્ફોર્મેશન જે છે એ જોઈ લઈએ છીએ. તો સૌપ્રથમ અહીં આપણે જોઈ લઈએ પેપર 1 અને પેપર 2 નો ટાઈમ કયો છે. તમને બંને માટે જે છે એ 2.5 કલાકનો સમય આપવામાં આવશે. પેપર 1 માટે 2.5 કલાકનો સમય એ પરીક્ષા સાંજે લેવામાં આવશે. પેપર 2 માટે 2.5 કલાકનો સમય એ પેપર જે છે એ સવારે લેવામાં આવશે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો મોડ ઓફ એપ્લિકેશન. તમે આના માટે માત્ર ને માત્ર ઓનલાઈન અરજી છે ઓનલાઈન અરજી કરી શકો છો. મિનિમમ ક્વોલિફિકેશન ફોર અપીયરિંગ ઇન સીટેટ એક્ઝામ ઇઝ NCTE. ધ કેન્ડિડેટ આર એડવાઇઝડ ટુ વિઝિટ. તો તમારે જો ધોરણ 1 થી 5 ની અંદર એટલે કે પેપર 1 આપવા માંગતા હોય તો તમે પીટીસી કરેલું હોવું જોઈએ અને તમે 6 થી 8 ની અંદર જે છે એ પેપર 2 આપવા માંગતા હોય તો તમે બીએડ કરેલું હોવું જોઈએ. મોટા મોટી તમારા જોડે આ લાયકાત હોય તો તમે પ્રાઇમરી અને અપર પ્રાઇમરી માટે જે છે એ અપ્લાય કરી શકો છો. પછી આગળ છે સ્ટ્રક્ચર ઓફ તો પેપર 1 ધોરણ 1 થી 5 માટે છે તમે જોઈ શકો છો અને પેપર 2 છે એ ધોરણ 6 થી 8 માટે છે. હવે તમારી પેપર 1 અને પેપર 2 જે છે એની પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે તો પેપર 1 માટે છે તમે જોઈ શકો છો 2.5 કલાકનો તમને સમય આપવામાં આવશે. ધોરણ 1 થી 5 પ્રાઇમરી છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડોલોજી એનું તમે જોઈ શકો છો 30 MCQ 30 માર્ક્સ રહેશે. મેથેમેટિક્સ
30 પ્રશ્નો 30 માર્ક્સ રહેશે. એન્વાયરમેન્ટલ સ્ટડીઝ 30 પ્રશ્નો 30 માર્ક્સ રહેશે. લેંગ્વેજ 30 પ્રશ્નો 30 માર્ક્સ અને લેંગ્વેજ 2 કમ્પલસરી 30 પ્રશ્નો 30 માર્ક્સ, ટોટલ 150 MCQ અને એના માટે તમને 150 માર્ક્સ રહેશે અને 2.5 કલાકનો જે સમય છે એ સમય આપવામાં આવશે. પછી અહીંયા જે છે એ તમને આગળ ઇન્ફોર્મેશન આપેલી છે કઈ ભાષાની અંદર આ પરીક્ષા લેવાઈ શકે છે. તો ગુજરાતી ભાષાની અંદર પણ આ પરીક્ષા જે છે એ લેવામાં આવે છે, જેનો લેંગ્વેજ કોડ છે 06. પછી પેપર 2 ની આપણે વાત કરીએ, એટલે કે જે ધોરણ 6 થી 8 ની ટેટ 2 જેવી પરીક્ષા છે એના માટે પણ તમને 2.5 કલાકનો સમય આપવામાં આવશે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજી 30 પ્રશ્નો 30 માર્ક્સ, મેથેમેટિક્સ એન્ડ સાયન્સ 60 પ્રશ્નો 60 માર્ક્સ, અથવા તો સોશિયલ સ્ટડીઝ એન્ડ સોશિયલ સાયન્સ 60 પ્રશ્નો ને 60 માર્ક્સ, એટલે કે જે મેથ્સ અને ગણિતના વિદ્યાર્થીઓ છે એમના માટે મેથ્સ અને ગણિત, બીજા વિદ્યાર્થીઓ માટે સોશિયલ સ્ટડીઝ અથવા તો સોશિયલ સાયન્સ પૂછાશે. લેંગ્વેજ 1 30 પ્રશ્નો 30 માર્ક્સ અને લેંગ્વેજ 2 30 પ્રશ્નો 30 માર્ક્સ, 150 MCQ અને 150 માર્ક્સ રહેશે. તો આ પ્રમાણે બંને માટેની જે છે એ પેપર સ્ટાઇલ કેવી છે તમે એ જોઈ શકો છો. અને જે પેપર 2 છે એ પણ ગુજરાતી ભાષાની અંદર લેવામાં આવશે. પછી ક્વોલિફાઈંગ, પછી અંદર તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. એપ્લિકેબિલિટી, એક્ઝામિનેશન સેન્ટર, એડમિટ કાર્ડ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, ફી કેટલી રહેશે એ મેં તમને આગળ કહી દીધું છે. પછી આગળ આપણે વાત કરીએ જે મેઇન તમારું સિલેબસ છે એના રિલેટેડ, તો તમારી પેપર કઈ રીતે લેવામાં આવશે એ આપણે કહી દીધું છે. તમે આ જોઈ શકો છો. જે આખો સિલેબસ છે એ તમે જોઈ શકો છો. ચાઇલ્ડ જે પહેલા પેપર 1 માટેનું સિલેબસ આપવામાં આવેલું છે, જે પ્રાઇમરી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ, જેની અંદર ધોરણ 1 થી 5 ની અંદર તમે શિક્ષક બનવા માંગો છો, તો પહેલો છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી, તો એના પેડાગોજી એનું તમે જોઈ શકો છો. પછી જે બીજું તમામ ઇન્ફોર્મેશન છે, મેથેમેટિક્સ માટે કયા કયા પ્રશ્નો પૂછવામાં આવશે, પછી એન્વાયરમેન્ટલ સ્ટડીઝ માટે તમે જોઈ શકો છો, લેંગ્વેજ 1 માટે જોઈ શકો છો અને લેંગ્વેજ 2 માટે જોઈ શકો છો. તો આ સિલેબસની PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પછી પેપર 2 માટેનું સિલેબસ પણ તમે જોઈ શકો છો. એની અંદર પણ એ મેથેમેટિક્સ એન્ડ સાયન્સ, અને જે વિદ્યાર્થી મિત્રોને સાયન્સ હોય એ સાયન્સ, અને પછી જેને સોશિયલ સ્ટડીઝ એન્ડ સોશિયલ સાયન્સ હોય એમના માટે પણ આ પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. હિસ્ટ્રી, જીઓગ્રાફી, સોશિયલ એન્ડ પોલિટિકલ લાઈફ. પછી લેંગ્વેજ 1 ની અંદર કેવા પ્રશ્નો પૂછવામાં આવશે એ તમે જોઈ શકો છો, અને લેંગ્વેજ 2 ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે એ તમે અહીંયા જોઈ શકો છો. પછી તમારે પરીક્ષા આપવા માટે પેપર 2 તમારે આપવું હોય તો 7:30 વાગે કેન્દ્ર પર પહોંચી જવાનું છે. પેપર 2 તમારે આપવાનું હોય તો તમારે જે છે એ 12:30 વાગે કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. પછી આગળ તમારે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલી છે એક્ઝામ રિલેટેડ, જે છે એ તમારા માટે ઉપયોગી છે. તો આ પ્રમાણે જે છે એ ધોરણ 1 થી 8 ની અંદર જો તમે શિક્ષક બનવા માંગતા હોય તો તમે આ પરીક્ષા છે એ આપી શકો છો. પેપર કઈ રીતે પૂરું એ તમામ ઇન્ફોર્મેશન તમને છે. ફી રિલેટેડ તો આ PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ પ્રમાણે ધોરણ 1 થી 8 ની અંદર શિક્ષક બનવા માટે CTET પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. અને આની અંદર જો તમે પેપર 1 આપશો તો પેપર 1 આપી તમે ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બની શકશો. પેપર 2 તમે આપશો તો ધોરણ 6 થી 8 ની અંદર શિક્ષક બની શકશો. પેપર 1 આપવા માટે તમે PTC કરેલું હોવું જોઈએ, અને પેપર 2 આપવા માટે તમે B.Ed કરેલું હોય તો તમે આ પરીક્ષા છે એ આપી શકશો. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે CTET પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.